हेलो सीताराम जय श्री कृष्ण जय सामुंडमा केम छो बधाय मजामां। तो जो अटाणे केटला 7 वागे गया 7 वागे तो विद्यानी शरूआत करी। हांजी मोड़ा आव्या था मोड़िયું उठ्युं थयुं पछी मामूल लोकनुं कामनो आगो थयो तो एवुं कर्युं उठवी ने जो ए परवाड़ियुं ने रसोई बनावीए। नवरात्रि पूरी थई गई, दशहरा थई गया तो बधाने हेपी दशहरा। अमुक काले कर्या अमुक आज कर्या। हाँ तो जो अमे है ने रसोई करवा मंड्युं। रसोई में गाजर मिरसानो संभारो कर्यो, ओरा ने रोटला ने एवुं कर्युं। जो बधाने सर्दियुं थयुं हाँ तो ये संभारो कर्यो, રીંગણા મૂકી દીધા, ફાલ્કનમાં ગાતા લેવ્યા બકાલો। અમી માં દીકરી નહોતી ગયું હું કે અમે આ કરી લઈએ ઘેર કરવાનું હતું મારા રૂમમાં બધું અંજવારીઓને એવા કર્યા ને લુગડાને હકલાને મૂકી દીધા। એ જી તડકો એ છે એવી રીતે ધોયું ન કરતા હુકાઈ ને આ મશીનમાં નાખીએ તો કલર નીકળે, ભરે નીકળે જાય પછી ડાઘા થઈ જાય, એકા બીજા લુગડાનો કલર સડે છે ને। તડકો હોય ને તારે એક બે ધોવાય નખાય બે થાય તા ધોવાઈ જાય, રોગા પાણીમાં બોરવાના હોય તારે તારે એકલી ના હે અમારે તો ત્રણેય ના પાવસનું તો આવતો તારે એક ઈ ફાયદો થયો મારા જીવિકાના તને હું ડ્રેસું ઓલા હોય એ ખાલી પાણીમાં ઓલા કરે ને જરાક ફૂકવા નાખે એટલે હાલે। રીંગણા હે ખાઈ ગયા, લીલી ડુંગળી ફાલ્કનમાં કેવું હતું આજ અસર હતું બકાલો, ધાણા દૂધથી રણત કર્યો, ઓલા ટમેટા તો હતા શરદીઓ નોરતા કરી લીધા ને બધાને થયા પડ્યો। રામને આખરે ફોન આવ્યો તો તે ગરમ ભરે હારું આથી હાલો તો હું રોટલા ઘડેલા। આપણી પરવાઈ ખબર હે શરદીઓ હતી નોરતા પછી ઉત્યું કઈ દહેરા નથી કઈ લેવા નહોતા ખબર કે દહેરા વ્યાજે હે પછી લેવું જલેબી દહેરા હાથી લેવજો ને કે પરવા લગભગ હે ને વિડીયો હે મારો બે ખાય હોય ને કે ખુસરા જલેબી ને ફાફડા ગાંઠિયા ને કે નહીં તા ન હોય તો જલેબી હોય એટલે હાલે। પરવાઈ મને હાવ પાક્કા ખબર છે ને લોક કદાચ વિડીયો 100% હોય તો હોય પણ કંઈ ખબર ન થા વિડીયા નતા આપણે બધાને શરદી હોતી તે દુઈ પણ અને કે દહેરા હે પણ શરદી હોય ને કંઈ લેવું નથી ને પાસે ફેરે લેવજો, પાસે ફેરે નહીં થોડાક દી પછી લેવ્યું પાસે ફેરે કામ પાસે ફેરાઈ જાય ને બરાબર ફેરે ને હાલો તો દહેરા હે જ ભાવે જલેબી લઈ ગયો તો કઈ ભાવે કે દડ ખાય મને કહે કે શરદી હોય તો બાપો વરસદી જલેબી લેવે હા અમારે દહેરા હોય એટલે બાપો હવાય દૂધ દેવા તો જતા હોય જલેબી ને ફાફડા ને કોઈ દે એક દહેરામાં ને એક બેહતું વર બધાય જોકે લેવે જ પણ આ હું ઓલું થઈ જાય તો આપણે કે શરદી કે હોય તો હા ઓય માં જેવી કાક માર પાણીપુરી ખાવી પાણીપુરી અટાણે કઈ ખવાતા નથી દીકરા, અટાણે રોટલી ખાવી જોઈએ એક ટાણું તા હવે બપોરે તાતી ભાખરીને ખાધા ના જેવી કા ઉપર હતી કે મારે પાણીપુરી ખાવી, પાણીપુરી નથી ખાવી રીંગણાનો ઓરો રોટલો ખાઈ લે ને રોટલી કર દા કોઈ નથી આવ્યું ઓરી આવ્યા હા ભાઈ જો જીવકા આવી જીવકાને કામ ખાવું હે પાણીપુરી અટાણે શરદી એટલે તેલવાર ન ખાય ભાસ કાકો જલેબી લઈ ગયા हाँ
જલેબી ખાવી. હા જલેબી ખાવી. હા વાલો એ હું રોટલા કરેલા જીવકા હાટું રોટલી કરીને હતું ને દાજ નથી લાગતી મને દાજ લાગે મેં ઉતાર નહીં થતું પાછું ઘરે લીધો જો બારોબાર કેટલું અંધારું છે ઉટાણામાં જો બારોબાર ઉટાણા એટલું અંધારું થઈ ગયું હોય છતાં 7 વાગ્યા ન કરતા 9, 9:30, 10 વાગ્યા સુધી થતું ને જો હું વિડીયો ઉતારવા આવી તો ભાવે સી આવ્યો ને આરતીમાં લોટ ને લેવા ગાતા ફેરીઓ તો હતી પાછું હવે એને 3 દી કામી જવાનું હોય રામની કામી જવાનું હોય તી ફલકનમાં જ નથી લેતા અમે આરતીમાંથી લેવીએ જમ હે ને લોટ ફલકનમાંથી જ નથી લેતા આરતીમાંથી લેવીએ ને તો આરતીમાં અસલ આવે લોટ તે ભાવેશને પાછું 3 દી જવાનું હોય ને રામની જવાનું હોય તે કે લેવા ભાવેશ લેવા ગોતો લોટ ઓછેતા લોટ હે આજનો દી થાય આજનો દી કાલનો દી એટલે લોટ છે તો લેવા કરતા કે લે આવે પાછા અમે ઘઉંની વસ્તુ ખાઈએ બાજરાના વધારે ખાઈએ બધાને બાજરાના ભાવે મેં કહ્યું રોટલી તા કરીએ ઘારક જ હતું ને ભાસ કાંઈ જાય તારે એકટાણું ખાઈને જાય ને ત્યાં જીવિકા હાટું કરે હું ખાતી ને તો રોટલી જમણાય ખાશે ને હતું ખાતી જ નથી ખાતી રામી ન ખાય એને રોટલી ન ભાવે રોટલી ભાવે રોટલી ખાઈને હું તારે ફૂલતી જાય ખાઈ હતું હમણાં ડાયટિંગ કરે ને તો એકટાણું જવાય ને એકટાણું બાજરાનું જવાય ન ખાય એકટાણું બાજરાનું ખાઈને હું હવારી તા હું ખાવામાં એકલી હોય આ તા કેમિંગા હોય તો હું ત્યાં હોય જેવી સ્કૂલી વહી ગઈ હોય રામ કામી ગયો હોય તો હું રોટલો ઘોડેલા એક ને યાક તમારે કહી મારે યાક જોઈએ કારક મન થાય તો કોલા है ना असल है अपने इंडिया में वही वहाँ हाँ जो जीविका है ना नोटता मजा है जो સીતારામ જય શ્રી કૃષ્ણ. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો? તો જવા છે ને આમ મમ્મી હે નાની હું હે ને હું વિડીયો ઉતારવાની ના હે પણ હું હે ને મારો વાળું કરા હું દાંતિયો બી કરા મારો આ બી કરા નિહાળો નાસ્તો કરવા હાલો તો જો હેના મેં રસોઈ કરી લીધી ને હવે હેના રામ આવે એટલે ખાવાનું છે એનું જીવિકા હું તો હે ને મને બહુ ભૂખ લાગે ને તો હું તો પહેલા ખાઈ નાખે જીવિકા એક મને ભૂખ લાગી ને તો હું ખાઈ લા ને આમાં કાં હોય જીવિકા જલેબી જો આમાં હેના જલેબી ખોલા આ હે બાજરાનો લોટ ખોલા જો આમાં જલેબી હે આ બાજરાનો લોટ હે પછી રોટલા કરી લીધા ને આમાં હે ગાંઠિયા જલેબી ગાંઠિયા હે આરતીમાંથી લેવાય હા થોડી રંગોલી ફાવે ગઈ ને જે કંઈ કે રંગોલી ને પૂછ ભાસ કાકાને તો ખબર જો આરતીમાંથી લે છો આમાં સંભારો સળેગો અસલ આવે તે સ્મેલ તો આવે ને આમાં રો જો જીવકાને ભૂખ લાગી તો હું જીવકાને ખવડાવેલા હાલ તો હે ને બધી રસોઈ ત્યાં ગઈ જીવિકાની હું કરવામાં આવે તો ખવડાવેલા
પછી રામ આવે તો અમે વ્યારા કરવા બે જઈએ ને બધી રસોઈ કરે ને અમે કમ્પ્લીટ પરવારે ગયું ને હતું ગઈ નાવા. તો હાલો એમ જીવિકાને ખબર આવેલા કઈ હા તમારે અસલ માસી આ ભારત કાકુ દેખ ઊભી થઈને ખબર ठीक है हाँ मम्मा है हाँ पापा है हट मासी है आ भावेश काको है यहाँ खाવાનું है વ્યારા કરવા બેહ્યા વ્યારા કરવા બેહેગા જેની વ્યારો કરવો ઈ ઇંગ્રેન આવે જાઓ ને જેમાં મલકના ગોતાઈ હે ઈ હમારું ઘર હે મલકના ગોટાઈ અમારું ઘર હર ખરા एक सूरजमुखी है ना ये है हमाરું घर ના આવજો બરાબર ના આવજો ને પછી વ્યારામાં અમે ઓળા રોટલા એ કર્યું ઓરા લોટલા ને ગાજરનું શાક ને જલેબી ને કર્યું હા ને ગાંઠિયા ગાંઠિયા ને સાસ પીવી હોય તો આવે જાવ હા ને મારે તો પીવી હાલી મમ્મા ખબર હા સાસ પીવી એટલો ફેરે ફેરે ઊંટ પહાડ હેઠ ગયો છે સીધો સીધો એ આવડ